હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તે છો ને તમે બધાય? તો ફરી એક વખત અમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી. તો આજે તો છે ને જો નવું વર્ષ શરૂ થઈ ગયું છે, તો બધાને રામ રામ, જય માતાજી અને હેપી ન્યૂ યર. અને જો અમે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને બધાએ કમેન્ટમાં હેપી ન્યૂ યર લખવાનું ભૂલતા નહીં. અને જો અમારા નવ્યા બેન પણ તૈયાર થઈ ગયા છે. નવ્યા કહેતો હેપી ન્યૂ યર બધાને. જય માતાજી, બધાને રામ રામ અને જય શ્રી કૃષ્ણ. તો જો ભાઈ, આજે તો નવું વર્ષ થઈ ગયું છે અને અમે જો અત્યારમાં વિડીયો ચાલુ કરી દીધો છે, તૈયાર થઈ ગયા છે. અને બધા કોમેન્ટમાં જય માતાજી અને નવા વર્ષના રામ રામ લખી નાખજો અને હેપી ન્યૂ યર લખવાનું ભૂલતા નહીં. તો જો અત્યારે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે જઈશું અમે દર્શન કરવા, પછી પગે લાગવા. તો બધા વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો, તમને વિડીયોમાં મજા આવશે. અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો મળીએ હવે તમને. તો હાલો મિત્રો, જો અત્યારે છે ને અસ્મિતા પગે લાગવા આવી ગઈ છે. અમારા નવ્યા બેન તે જો અને જો અસ્મિતા લાગે છે પપ્પાને પગે. નવ્યા તું તો લાગ દાદાને પગે, દાદાને પગે લાગી લે. હા જો હાલો. તો હવે જો અસ્મિતાએ પગે લાગી લીધું છે, હવે મારો વારો છે. મિત્રો તો અમારે સંધુભાઈ પણ આવી જશે પગે લાગવા પપ્પાને ને મમ્મીને. આખી સામ નાખ દો, પછી પાકીટમાં નાખ દેજો, પછી બધા ખિસ્સામાં ન રાખતી. ફોટો પાડી લેજો. લાગવું પડે કા. તો હાલો મિત્રો, જો અત્યારે અમારે ભગતભાઈની આવી ગયા છે. જો નવા વર્ષના રામ રામ, જય માતાજી. જય માતાજી. જો ઢીંગલી આવી ગઈ છે. અને જો અમારે ટીંગુ બેન. જો હાલે જના હાલ કાયગા હાલ દુખ્યા મને ટાટિયા લે કાયગા લાલુદાન પગે લાગી લીધું હે ને બેન બે જો રામ રામ મળે છે. હેપી ન્યૂ યર કહેતો ખરી, હેપી ન્યૂ યર, જય માતાજી. હા બસ ચાલો રે. હાલો મિત્રો, જો છે ને પભીની ઉસળીથી આવ્યા છે પગે લાગવા. તો જો બેઠા છે પભીને મમ્મીને એ બધાય. અને જો અમારી સિયા બેન અહીંયા ઊભા છે. શું કે સિયા તું? સિયા હેપી ન્યૂ યર લે, બોલ તો ખરી હેપી ન્યૂ યર એમ તો બોલ. શરમાઈ ગઈ છે. શેઠની આવી ગયા છે અને જો રામ રામ મળે છે. જો અમારા કાકા છે, સીતારામ સીતારામ. અને આ અમારા છે રામ 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 રામ. નવા વર્ષના રામ રામ બધાને. તો જો અમારા કાકાને બધા આવી ગયા છે અને અમે પણ જો અહીંયા ભાવથી આવેલા હતા અને બધા આવ્યા છે. આપણે જવાનું છે, થોડીક વાર છે, પછી જઈશું ઊંચડી. પણ ઘડીક રહીને જાય. અત્યારે આવડા બધા આવ્યા છે તો ચા પાણી પીશું, ગળા મોટા કરાવશું. તો આપણે આવી ગયા છીએ રામદેવપીર બાપાના મંદિરે અને જો દર્શન કરવા માટે. નવું વર્ષ છે એટલા માટે તો જો આપણે આવી ગયા છીએ દર્શન કરવા માટે અને તમને પણ દર્શન કરાવીએ. તો જો આપણે અહીંયા મંદિરે આવી ગયેલા હતા અને દર્શન કરી લઈ અને બાજુમાં જો
જો નાના બાવને રમાડે છે અને અમે આવી જશે આઈના ઓલે બેસતું વરસ કરવા માટે. જો પકડી નાખતો પપ્પા ફોટો પાડે. આ